નમસ્કાર, જીએસટીમાં આપની સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો રાજ્યમાં 24 કલાકમાં 16 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। વરસાદ અંગે વાત કરીએ કે વલસાડના ઉમરગામમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદી વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે। પંચમહાલના મોરવા હડફમાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો અન્ય 14 તાલુકાઓમાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। અનેક વિસ્તારોમાં હજી પણ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। મહીસાગરના ખાનપુર શહેરા જાંબુઘોડામાં પણ વરસાદ પડ્યો હતો। તો દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા। આ સાથે જ આગાહી કરવામાં આવી છે। અનેક વિસ્તારોમાં હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજ્યમાં 24 કલાકમાં 16 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। તો વલસાડના ઉમરગામમાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। વરસાદને કારણે અનેક રોડ રસ્તે પણ પાણી ભરાયા છે। તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પંચમહાલના મોરવા હડફમાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। તો હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને 14 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। તો આ સાથે જ વલસાડના ઉમરગામમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ તે અંગે અપડેટ। તો પંચમહાલના મોરવા હડફમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો અન્ય 14 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। વરસાદને કારણે રોડ રસ્તે પાણી ભરાઈ ગયા છે। તો મહીસાગરના ખાનપુર શહેરા જાંબુઘોડામાં પણ વરસાદ પડ્યો હતો। દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા। હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગાહી કરાઈ છે, જેમાં વલસાડના ઉમરગામમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદ પડી શકે છે। આ સાથે જ પંચમહાલના મોરવા હડફમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે।